ચેનલમાંથી આવી ગયું છે ટ્રેન। હેલો ગાઈસ, હું છું સોલંકી જયરાજ। આજે અમે આવ્યા છે અડાજણ, ત્યાં ગણપતિ ભૂતની થીમમાં છે। ટ્રેનમાં ભૂતની થીમ છે, તેમાં ગણપતિ છે। તો અત્યારે વાગ્યા છે રાતના 11। અમે લાઈનમાં ઊભી ગયા, તમે પણ જોઈ શકો છો કેવડી મોટી લાઈન છે। તો બધા હિન્દુ ભાઈને જય શ્રી રામ। આ QR સ્કેન તમે ગૂગલમાં સ્કેન કરીને તમારે એક ઈમેલ ખુલી જશે। તો ઈમેલ ખુલી જશે, એમાં તમારું ખાલી નામ લખીને મોકલી દેવાનો છે। બધા હિન્દુ ભાઈઓને કહેવાનું કે ઈમેલ મોકલવા નમ્ર વિનંતી। તો અત્યારે તો વરસાદ શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેટલો વરસાદ છે। તો એ બધા લોકો જોવા તમને મળશે, કોઈ લાઈનમાંથી હટતું જ નહોતું, બધાને જોઈને જાઉં છું ગણપતિ। બોડિયું લઈ લીધું છે, એડવર્ટાઇઝનું કંઈક બોડિયું હતું, એ બધા ઉપાડી લીધું વરસાદ ન લાગે એ માટે। તો બધા ચાલુ વરસાદમાં ગણપતિના અને શ્રી રામના નારા લગાવતા હતા। તો તમે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી રામ, ગણપતિ દાદા મોર્યા। તો અમે ઊભીને પૂગી ગયા ટ્રેનની અંદર જવા માટે। 1.5 કલાક લાઈનમાં ઊભા ત્યારે વારો આવ્યો અમારો। તો હવે જઈએ છીએ અમે ટ્રેનની અંદર ને તમને બતાવીએ અંદરનો નજારો।
મસ્ત જગ્યા હતી, બહુ સરસ જગ્યા હતી. તમે પણ અહીંયા આવીને જોઈ શકો છો. ડરાય એવું પણ હતું બહુ, અંદર અવાજ ને બધું સારું હતું, તમે આવીને જોઈ શકો છો. અમે બધા જોઈને બહાર નીકળી ગયા તો એટલી ભીડ જ હતી, બધા લાઈનમાં લાગવામાં શરૂ જ હતા.